મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો એન્ડ વેલકમ 2024. અને તમે જોઈ શકો છો બાજુમાં હું નવા કેલેન્ડરમાં જૂનો ગિલિન્ડર વે મસ્તી કરું છું. હેપી ન્યુ યર કાકા. સેમ ટુ યુ. ઠંડી કેવી? સેમ ટુ યુ. લા ઠંડીનું કહું છું, હેપી ન્યુ યરનું પતી ગયું. લા પેલું સેમ ટુ રિપ્લાય કર્યા કરું છું ને એનું આ હા ઠંડીનું કહું છું. છે જ ને. આજે મારો નાવાનો સાબુ મને કહેતો હતો કે ભૂલી ગયા. બહુ દિવસથી ઘસ્યો નહીં મને. તો શિયાળામાં સાબુથી નાવજો, ચામડી તતડે. તો શું કરવાનું? મોઇશ્ચરાઇઝ્ડ બોડી વોશ આવે છે. એવું બધું અમારે ના હોયલા. કેમ? સાબુનો ગોટો ઘસી બહાર આવીને જે ખેલ કરવાના એ કરવાના. કેવો ખેલ કરો છો તમે? એટલે ચહેરા પર મલાઈ, હોઠ ઉપર ઘી અને શરીર પર કોપરેલ. એટલે હું ડચ તો જ સ્મૂધ રહે સ્કિન શિયાળામાં. ખબર છે? હું યાર લીસું કરી નાખે. બાકી તો સાવ આમ સીતાફળને હાથ ફેરવતા હોય ને એવું કરી નાખે. અરે શું સીતાફળ? તો હું કરો હજી તો નવા વર્ષની જેમ ઠંડીની પણ શરૂઆત જ છે. મારે અત્યારથી 2 ધાબળા લેવા પડે છે. 2 ધાબળા લો છો? મારા ધાબળાને ઠંડી ના લાગે એટલે ઉપર એક બીજો ધાબળો નાખીને સૂઈ જવું છું એમ. મારા અંદરના ધાબળાનો આમ વાંધો નહીં, પણ એમાં કેવું અંદરનો ધાબળો છે ને આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે, બહારનો નહીં. એ બસ લાવો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા, હેપી ન્યુ યર નું હશે. હા ઉપાડો. હેલો. હા જીજો, ક્યાં આવ્યા? શું કહે છે કાલાકટ્ટા? બસ જો હેપી ન્યુ યર જીજો બધાને. હા, હેપી ન્યુ યર. શું છે પછી તારું ન્યુ યર રિઝોલ્યુશન શું છે લા? મારે તો વર્ષોથી 2 જ રિઝોલ્યુશન છે જીજો. હું જે મળે એ નોકરીમાં હા કરી લેવાની અને જે મળે એ છોકરીમાં હા કરી લેવાની, બસ. એમાં હું તારી મદદ કરીશ. વાહ જીજો વાહ. એ વાવાડી, મેં તારા માટે છે પેલું રેઝ્યુમ બનાવ્યું છે, અચ્છા બધાને ફોરવર્ડ કરું છું. પણ આ એજ્યુકેશનમાં એક વસ્તુ બધા મને પૂછે છે શું જીજો? કે 12મું પાસ કે 12મું ન પાસ, આ 2 જ હોય. ત્યાં 12મું બાયપાસ એવું લખ્યું છે એટલે હું એવું લખ્યું જાણે. પણ જીજુ 12મું પત્યું નતું, એ પહેલા નોકરી લાગી ગયેલી મારે, એટલે બાયપાસ લખ્યું એમ. હું ના લખાય મહેશ. પણ જીજુ વાંધો નહીં, જો મેં માણસ તરીકે બહુ કેરેક્ટરમાં બહુ સારો છું જીજુ. તમે કહેતા હો ને તમે 10 લોકોની ચિઠ્ઠીઓ લખાઈ દઉં, બોલો. એની જરૂર નહીં મહેશ, મને ખબર છે કે તું સારો છોકરો છે. હાથ કંગન કો આરસી ક્યાં? વાહ કાકા. તને ખ્યાલ આવ્યો હું શું બોલ્યો મહેશ? હા, હાથ કંગન કો આરસી ક્યાં? એટલે એનો મતલબ ખ્યાલ આવ્યો એમ? હા, એટલે જે છોકરીએ કંગન પહેર્યું હોય ને એની પાસે પોલીસ આરસી બુક નહીં માંગતી એમ. 2 તારીખ. બરાબર હતું ને? હા બરાબર છે. પણ જીજુ મારું જે બીજું રિઝોલ્યુશન છે ને છોકરી વાળું, એનું શું કરવાનું? એમાં મેં નહીં પડવાનો પણ જીજુ મારી બધી ગર્લફ્રેન્ડોના સમ ખાઈને કહું છું, મેં સિંગલ છું એકદમ. છે ને. મેં 31 ડિસેમ્બરે છેલ્લું બ્રેકઅપ કરી નાખ્યું જીજુ. હવે મેં કોઈ લફડું નહીં કરવાનો. 31 ડિસેમ્બરે બ્રેકઅપ કોણ હતું એ છેલ્લું? સપના નામ હતું એનું, સપના. પણ હકીકત બતાવીને જતી રહી, બોલો. જ્યારે મેં એને બીજા કોઈક સાથે જોઈને હા, ત્યારે મને એકચ્યુઅલી એનું આઈ લવ યુ ટુ એનો મતલબ ખબર પડી કે આઈ લવ યુ ટુ કેમ કહેતી હતી. એટલે તું હવે મૂકી દે હવે, ચાલ. પણ થઈ જશે ને મારું બધું? થઈ જશે, તારો મેળ પાડીશ, મૂકી દે. મહેશભાઈ શોધી કાઢશું તમારા માટે. હા વાહ, થેન્ક યુ ભાઈલુભાઈ, થેન્ક યુ. હા મૂક હવે, ચાલ. ઈશ્કમાં રિસ્ક લેવા કરતા વિક્સ લો ને તો શિયાળામાં ઉધરસ થાય તો કામ લાગે, પણ આ નહીં જપે. અલા બસ કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા, લોકો સતત આ યુટ્યુબ પર એવું પૂછ્યા કરે છે કે મુકુંદ દાદાનું કેવું 2024માં આયા કે નહીં? લગાડ ને એમને ફોન, લગાડ ને. બહુ વખતથી વાત નહીં થઈ. લગાડ. જીવ્યા જ કરે છે માણસ, બોલ. પણ કાકા આવું બધું ના બોલતા એમને. હા હવે લિમિટ હોય કે નહીં? છે ભાઈ, છે ભાઈ, છે. ક્યાં બાત છે? વર્ષનો છેલ્લો દિવસ હોય પણ આ માણસનો છેલ્લો દિવસ નથી. શું છે? કિશોર, બોલો મુકુંદ દાદા. જો 2023 એમને બરબાદ થઈ ગયું
હવે 2024 એમને બરબાદ નથી થવા દેવું. મારા લગ્નનું તું છે ને, તો જો અલા ચાલુ જતા રહેશો મારું નામ આવશે. હું એ નહીં જપ્યા જો નહીં જપે મારા લગ્નનું જો ને તું. નથી સૂતવા માટે દોરી જ નથી તોય આમનો ચરખો ફર્યા કરે છે જો. હું ચરકો. લા પણ હો હા એક મળી છે તમારા માટે. એમ કોણ છે, કેવી છે, ક્યાંની છે? કહું ભરો શ્વાસ લો વચ્ચે. હા બોલ. 5 ફૂટની છે. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ વાળાએ શોધી કાઢી છે ખોદકામમાં. હે ખોદકામમાં મળી છે. સ્ત્રીનું કંકાલ છે એવું કે છે. એટલે હાડપિંજર. હા તું કાળો થયો છે એટલે તો જીવતું કોણ મળે તમારી ઉંમરનું અત્યારે. એટલે હાડપિંજર ને પડી જવાનું. તું તો અલા પણ તો હેલો હા મારે કરવું શું? જેટલા પણ ચિરંજીવી છે એ 9 પુરુષ છે. 9 ક્યાં 8 ચિરંજીવી. મહાબલી, અશ્વત્થામા, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કંડ્ય. પણ આ 9માં છે ને આપણી આમે નહીં બેઠા. તું મૂકી દે ફોન. ના હો હેલો હા તમારે ક્યાં સુધી આ ચલાવવાનું છે? 2024 આવ્યું હા. તને શું વાંધો છે? પણ તમે ટાઈમ કાઢીને જાવલા. હવે લિમિટ હોય કે નહીં? બસ કાકા મૂકી દે, તું મૂકી દે ફોન. ના આપણો તમે ફ્રી થાઓ ને તો મને એક વસ્તુ ચેક કરીને કહો. હું રાવણ હતો ને રાવણ, એને નાભીમાં તીર મારવાથી મરે એવું હતું. હા એવો તમારો કોઈક સ્પોટ શોધી કાઢો ફ્રી બેઠા. હું કહું છું. હેલો મેલ દીધો એને. મૂકી જ દે ને યાર. દિવ્યા જ કરે છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા બધા બહુ જણના મેસેજ એવા આવે છે હા કે આ 31st ના દારૂ પીને જે બધા પકડાયા છે ને એ વિશે કાકાને કહો કે કંઈક બોલે. શું બોલેલા? બોલો ને. દર વર્ષે થાય છે તોય લોકો જપતા નહીં. એ વાત તો સાચી હે. આખું વરસ ક્યાંય ન હાયલા, એ રસ્તે બહુ હાયલા. પણ તને કહું હા આ 31st ના જે પીધેલા પકડાઈ જાય ને હા એમાં મોટા ભાગના રોજ પીવા વાળા હોતા જ નથી. અચ્છા રોજ પીવા વાળા એ દિવસે બહાર નીકળતા જ નથી. એવું. હા એટલે આ કેવું થાય, રોજ પીવે પગલો ને વિતરાઈ જાય રગલો. આમાં કેવું છે, પુરુષ છે ને જો હા 2 રૂપિયાનું શેમ્પૂનું પાઉચ ખોલે ને હા તો અડધું યુઝ કરે અને બાકી કાલે લગાવીશ એવું વિચારીને છોડી દે. હા પણ 300નું ક્વાર્ટર ખોલે ને તો અડધું કાલ માટે છોડતો નહીં. કેપેસિટી બહાર પી આપણે કહેવું પડે હા એમને શું? કે પેલા ઓછું પીઓલા વરસનો છેલ્લો દિવસ છે તમારો નહીં. લાયા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો, ફરી ફોન આવ્યો. બહુ ફોન આયા લાગે તો લવ હેલો હેલો હેપી ન્યુ યર બધાને. હા કહી દે બધાને. હેપી ન્યુ યર કાકી. ઓય તું મારી વાત સાંભળ. હા કાકી. તું છે ને હવે ફટાફટ લગન કર લે ઓકે. ના પાક્કું કાકી, આ વર્ષે કરી જ દેવાનો છું. અને આમે જો સાંભળ, મને છે ને તારા માટે પહેલેથી બહુ જ છે એમ. હું છે તમે વચ્ચે ના બોલો. બહુ જ છે મને તારા માટે. એટલે છે ને તું બાકી બધા પુરુષો જેવું ના કરતો. એટલે કેવું? પતિ છે ને પતંગ જેવા હોય. હું કે છે પતિ પતંગ જેવા હોય. હા સહેજ પણ ઢીલ આપો ને એટલે પાડોશનના ધાબા પર પહોંચી જાય. પણ પછી પત્ની પણ આમ દોરી જેવી જ હોય છે ને, પતિને પાછો ખેંચીને લઈ આવે કે નહીં? હા એ તો ખરું. આપણી પથારી આપણા લોકો જ ફેરવે છે લા. બીજાને ક્યાં ખબર છે કે આપણી પથારી ક્યાં પથરાઈ છે? ખબર છે. ઓ પેલી પિંકી છે ને પિંકી. કોણ પિંકી લે? છે ને પેલા પિંકેશની વાઈફ. માય પિંકી કર્યા કરો છો. શી ઇઝ યોર મંચુરિયન. મંચુરિયન એટલે? તમે નતા બોલ્યા? હું એને મારું મન ચોર્યું છે. તે મન ચોરે એટલે મંચુરિયન કહેવાય? જો સાંભળો, 9 વર્ષ ચાલુ થયું છે. ભગવાનના દર્શન કરો મંદિરે જઈને. કર્યા મેં. મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વેહિકલ પર જ ભગવાનના દર્શન કર્યા. એટલે તમે માર્ગદર્શન કર્યા. બે ચાલુ વેહિકલ પર દર્શન કરે એને માર્ગદર્શન કહેવાય?
આમાં તો તે તારા મગજનું પ્રદર્શન કર્યું. તમે લોકો છે ને હવે વાત મૂકો, હું પરણી જઈશ કાકી, ડોન્ટ વરી. પછી છે ને આમના જેવું ના કરતો. મારા જેવું એટલે જમવાનું લાવીને સફાઈ કરી દે, પથારી પાથરી દે, આખો દિવસ કંઈક ને કંઈક. એ છે ને બેસ્ટ ફ્રેન્ડ સાબિત થાય. બેસ્ટ ફ્રેન્ડ. અચ્છા, અને અમુક તો એવા હોય ને કે સાસુની કમી પણ મહેસૂસ ના થવા દે. હાલી આવે આટ ને આટ હટ. આટ. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા ભાઈ, આ નવા વર્ષે હું તમને એક સવાલ કરું છું હા કે તમે આટલા જોલી માણસ છો તો તમને અને કાકીને તો કેટલી મજા પડતી હશે ને આખો દિવસ. એવું નહીં હોતું લા. કેમ? એક નિયમ યાદ રાખજે, હા કોઈ પણ પત્ની પોતાના પતિના કહેલા જોક પર હસતી હોય ને હા એનો મતલબ એ કે ઘરે મહેમાન આયા છે. બાકી તો ચીડેલા મોઢા હોય બધા ઘરમાં ફર્યા કરતા હોય એવા. એવું? અમુક લોકોને ચા પીવે તો પ્રેશર આવે, હા અમુક લોકોને બીડી પીએ તો પ્રેશર આવે, હા અમુક લોકોને માવો ખાય તો પ્રેશર આવે. હા મારે તો તારી કાકીનું મોઢું જોવું ને એટલે તરત સારું સારું, ઓકે. કચકચ કરતા જીવન નીકળી જાય. મને તો પેલું આલ્ફા બીટા ગામા અને પત્નીના ડ્રામા આજ દિન સુધી સમજ જ નહીં પડતા. તો યાર તમારી બેની જોડી તો મજાની છે હા કાકા. એમ એકબીજાને આમ ચાલતું જ નથી એકબીજા વગર. એ ખરું. તો પછી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની કિંમત તેના ભાવથી નહીં એના ગુણથી નક્કી કરવાની. અચ્છા. કોક વાર 2 રૂપિયાનો મૂડો 1000 રૂપિયાના પરફ્યુમની પત્તર ફાડ નાખે એમ. ખ્યાલ આવ્યો ને તને? ખ્યાલ તો આવ્યો, પણ બહુ આમ એકદમ વિચિત્ર ઉદાહરણ આપ્યું તમે. તો ના મજા આવી હોત ઘેર જતો રે. ના ના, બરાબર છે, ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા ભાઈ ચાલો આપણે એક રેપિડ ફાયર રમીએ. હે રેપિડ ફાયર, અને આમાં છે ને આ વખતે હું થોડા ટફ ક્વેશ્ચન્સ લઈશ અને તમારે એકદમ શોર્ટ આન્સર્સ આપવાના, ઓકે? હા પૂછને. 2 શબ્દો છે, જેન્ડર અને એજ્યુકેશન. એના ઉપર કંઈક બોલો. વગર વાંકની લડાઈ અને મેડિકલની પઢાઈ મોટા ભાગે છોકરીઓ જ કરતી હોય છે. ક્યાં વાત હે. અને છોકરાઓનું તો હું કહું યાર, એમનો ખરાબ સમય શરૂ થાય હા તો કાંક તો પ્રેમ કરી બેસે, કાંક તો એન્જિનિયરિંગ. લાયા. ચલો નેક્સ્ટ છે. નેક્સ્ટ સવાલ છે, બેરોજગાર પરણેલો પુરુષ. ક્યાં બાત હેલા. હા, બેરોજગાર પરણેલો પુરુષ. ઘેર બેઠા પુષ્કળ પૈસા કમાવાની તક. એમ? પત્નીના કપડાનું કબાટ ગોઠવો અને મેળવો અનલિમિટેડ પૈસા. ઓકે. બોલ નેક્સ્ટ, મને રસ પડ્યો. હા, ઉભા રહો. જૂની કહેવત છે, શિયાળે સોરઠ ભલું, ઉનાળે ગુજરાત, ચોમાસે કાઠિયાવાડ ભલું, કચડો બારે માસ. ક્યાં બાત હે. હવે નવી કહેવત તમે કહો. શિયાળે દીવ ભલું, ઉનાળે માઉન્ટ આબુ, ચોમાસે દમણ ભલું, ગિફ્ટ સિટી બારે માસ. લાયા. બોલ બીજું. છેલ્લું છે ગરીબી. હટાવી જોઈએ સાહેબ. હું તો માનું છું ગરીબી હટવી જ જોઈએ અને બધાએ પ્રયત્ન કરવો જોઈએ. સાચી વાત છે. ગરીબની પ્લેટથી વધારે અમીરના શેમ્પૂમાં વિટામિન છે. લાયા કાકા, ક્યાં વાત હે. ભાઈ, ગરીબની પ્લેટથી વધારે અમીરના શેમ્પૂમાં વિટામિન છે. ક્યાં વાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Undian. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. બે હું શું કહું છું, હા, નવા વર્ષે હવે છૂટાછેડાનું પ્રથમ પગલું ભરી લે. એટલે? લગ્ન કરી લે. અચ્છા, હા, એ તો કરીશ જ ને. લગ્નનું ઉત્તરાયણ જેવું છે, એટલે પુરુષનું પતંગ જેવું હોય. કેવું પણ? એટલે જો છોકરી સારી બંધાય તો ઊંચી ઉડાન, ક્યાં વાત હે. અને જો ખોટી બંધાઈ ગઈ ને તો બિચારો ગોલ 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 ફરતો જ થઈ જાય. ના, મેં છે ને મારી એક ફ્રેન્ડ છે, હા એને એવું કીધું છે કે એટલે અમે એવું બંને એવું નક્કી કર્યું છે હું કે થોડા દિવસ જોડે રહીએ આમ જ. અચ્છા. જો બધું મળતું આવતું હોય અને ફાવતું હોય તો લગ્ન કરી લઈશું, અને જો કોઈ ભૂલ થઈ જાય તો અલગ થઈ જઈશું. પછી એ ભૂલ કોની પાસે રહેશે? હે? ડફોડ બધી હોશિયારી માર્યા કર્યા વગર પરણી જા ને. પણ નથી સહેલું યાર કાકા.
હું પહેલા કેવું હતું, સેમ શહેરના છોકરા સાથે પરણાવતા હતા. હવે તો છોકરો કેનેડાનો જોઈએ અને અમેરિકાનો જોઈએ, એવું બધું છે. તે નેક્સ્ટ જનરેશનમાં તો કયા ગ્રહ પર છોકરી પરણાવશે? મંગળ ગ્રહ પર જીવન છે? મને હું ખબર, મારું તો પૃથ્વી પર નહીં રહ્યું. હવે તો મુક તું પાણી જજે લા. ના ના, 100%. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.